દેશભરમાં લોકસભાની ચૂંટણીના શ્રી ગણેશ થઈ ગયા છે, ત્યારે આણંદના કોંગ્રેસના યુવા ઉમેદવાર અમિત ચાવડા પર કળશ ઢોળવામાં આવેલ છે। ત્યારે આજે પ્રથમ પ્રતિક્રિયા આપતા દેશ પરિવર્તન ઈચ્છે છે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। અમિત ચાવડા કોંગ્રેસનો કાર્યકર છે। પક્ષે જ્યારે જે પણ જવાબદારી સોંપી એ ગમે તેવા સંજોગો હોય, ગમે તેવા પડકારો હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ કોંગ્રેસની વિચારધારા સાથે એનો સામનો કર્યો છે અને ક્યારેય કોઈ પણ રીતે અમારા આખા સંગઠને કોંગ્રેસની વિચારધારાને સહેજ પણ આંચ આવે એ બાબતે ચિંતા કરી છે અને એના જ ભાગ સ્વરૂપ આજે જ્યારે પસંદગી થઈ છે ત્યારે હું ચોક્કસ આણંદ જિલ્લાના ચરોતર વિસ્તારના તમામ લોકો પર મને વિશ્વાસ છે કે આ વિસ્તારની જનતાએ અંગ્રેજો સામે પણ આઝાદીની લડાઈ લડી હતી। જ્યારે દેશ આઝાદ થયો ત્યારે શ્વેત ક્રાંતિ હોય, હરિત ક્રાંતિ હોય, શૈક્ષણિક સુધારાની વાત હોય, સામાજિક દૂષણોમાંથી બહાર આવવાની વાત હોય, આ તમામ બાબતોનું નેતૃત્વ, માર્ગદર્શન, દોરવણી આ જિલ્લાએ આપી છે। આવનારા સમયમાં પણ પક્ષના વિચારધારા સાથે લોકોના પ્રશ્નોને ઉજાગર કરવા માટે લોકોના આશીર્વાદ મેળવીશું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વિસ્તારની જનતા આ વખતે પરિવર્તન માટે મત કરશે અને ફરીથી આ વિસ્તારમાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાશે।